1000 વર્ષ પહેલાનો એ ભયાવહ દિવસ, જેને યાદ કરતા આજે પણ લાખો શ્રદ્ધાળુઓ ક્રોધિત થઈ જાય છે. આ વાત છે 1025 ની. અફાટ સમુદ્રના કિનારે આવેલા સોમનાથની ભવ્યતા અને દિવ્યતાની ચર્ચા 1100 કિલોમીટર દૂર ક્રૂર આક્રમણકારી રાજા મોહમ્મદ ગઝનવી સુધી પહોંચી હતી. ગઝનવીના દરબારમાં વજીર હુસૈન મહમદીએ વાત કહી કે સુલતાને ગઝની સમુદ્ર તટે સોમનાથ નામનું એક મહાનગર વસેલું છે. ત્યાં વસેલું પ્રસિદ્ધ મંદિર હિન્દુઓ માટે મક્કાની જેમ પવિત્ર સ્થળ છે. મંદિરમાં તારા જેવા દેખાતા કિંમતી પથ્થરોનું શિલ્પકામ, શાનદાર રત્નો, સુશોભિત ઝુમ્મરોથી ચમકતું પરિસર, માનો જાણે વિશ્વના કોઈ પણ રાજાના ખજાનામાં નહીં હોય એટલું ધન ત્યાં છે. જો આ ખજાનો તમે ન મેળવો તો અત્યાર સુધીની બધી જીત નકામી છે. ગઝનવીએ આ ભવ્યતા વિશે સાંભળીને સોમનાથ પર ચઢાઈ કરવાનો નિર્ણય લીધો. તેને 22 વર્ષ દરમિયાન અલગ અલગ 15 સ્થળોએ આક્રમણો કરી ખજાનો ભેગો કર્યો હતો. સોમનાથ પરની ચઢાઈ 16મી હતી. સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ, જેને આટલા આક્રમણો સહન કર્યા, પરંતુ તેની આસ્થા, ખ્યાતિ ને વૈભવમાં ક્યારેય ઓળ ન આવી. ઇતિહાસકારોના મત, પુસ્તકો અને મળતી માહિતી અનુસાર મોહમ્મદ ગઝનવી એક ગુલામનું સંતાન હતું, જે વિશ્વના સૌથી ક્રૂર શાસક કે લૂંટારા તરીકે ઓળખાય છે. જેને રાજપાટમાં નહીં, લૂંટફાટ, કત્લેઆમ ને ધન વૈભવમાં વધુ રસ હતો. એટલે જ તેને સોમનાથ પર ચડાઈ કરતા પહેલા 3 વર્ષ સુધી તો રણનીતિ બનાવી. જેહાદના નામે તેને 1,05,000 ની સેના તૈયાર કરી, જેમાં 30,000 ઘોડેસવાર, 30,000 ઊંટો ને 50,000 પાયદળ હતા. 18મી ઓક્ટોબર 1025 ના રોજ ગજનીથી સોમનાથ તરફ કૂચ કરી. પ્રભાસ અને સોમનાથ નામના પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈએ લખ્યું છે કે 9 નવેમ્બર 1025 ના રોજ ગજનવીની સેના મુલતાન પહોંચી. ત્યાંથી રમજાન માસ પૂરો કરી રણ પાર કરી. પછી હાલના જેસલમેરથી 15 કિલોમીટર દૂર લોંદ્રવા રજવાડામાં લૂંટ મચાવી. નિર્દયી ક્રૂર ગઝનવી લોંદ્રયાથી અણહિલવાડ પાટણ પહોંચે એ પહેલા જ ભીમદેવ એકે પલાયન કરવાનું પસંદ કર્યું. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.